કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં ગૌવંશ માંસના ગેરકાયદેસર વેચાણ સામે એ ડિવિઝન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિસમને ગૌવંશના માંસના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યું છે, જ્યારે તેનું એક સાગરીત ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ તાલુકાના રતિયા ગામનો ઇબ્રાહીમ સિદ્દીક કોટેચા ગૌવંશનું કતલ કરી તેના માંસનું વેચાણ કરવા માટે આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ વોચમાં રહી હતી અને શંકાસ્પદ ઇસમોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક ઇસમ ફરાર થઈ ગયું હતું, જ્યારે ઇબ્રાહીમ ઓઢેજાને પકડી લેવામાં આવ્યું હતું. પકડાયેલ ઇસમ પાસેથી પ્લાસ્ટિકના કોથળામાં રાખેલ આશરે 25 કિલોગ્રામ ગૌવંશના માંસનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ વેટરનરી ડોક્ટર તેમજ FSL રાજકોટની તપાસમાં આ માંસ ગૌવંશનું હોવાનું નિશ્ચિત થયું હતું. પોલીસે આશરે ₹3,750નું માંસ અને ₹30,000ની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જપ્ત કરી છે. પકડાયેલ આરોપી તરીકે ઇબ્રાહીમ સિદ્દીક કોટેચા, ઉંમર વર્ષ 40, રહેવાસી રતિયા, તાલુકો ભુજની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હુસૈન આધમ ઓઢેજા ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ બોરી, ભુજ.